નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, તારીખ 18/8/2026ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા અમારી યુટ્યુબ ચેનલમાં જે પણ મિત્રો નવા છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને ફેસબુકમાં જે પણ મિત્રો માહિતી જોઈ રહ્યા છે તે ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો। તો મિત્રો, ચાંદીની બજાર જોઈએ તો 1 ગ્રામ ચાંદી આજે 250 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ આજે 2000 રૂપિયા, 10 ગ્રામ ચાંદી આજે 2500 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 25000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 2,50,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો ખાસ કરીને ચાંદીની બજારમાં આજે ફરી એકવાર કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળ્યો નહોતો। ભાવ છે તે પ્રતિ 1 કિલોએ સ્થિર રહ્યા હતા। તો મિત્રો, આપણે જે તમને ભાવ આપી રહ્યા છે તેમાં જીએસટી સહિત વિવિધ ચાર્જ સામેલ હોય છે, એટલે અત્યારે તમે બજારમાં આની વેલ્યુએશન ઓછી હોય પરંતુ આમાં વિવિધ ચાર્જ સહિત એડ કરતા અત્યારે 2,50,000 નજીક બજાર જોવા મળી શકે છે। તો 22K સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 14,275 રૂપિયા, 8 ગ્રામનો ભાવ 1,14,200 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,42,750 અને 100 ગ્રામ સોનું 14,27,500 રૂપિયા સુધી રહ્યું હતું। ખાસ કરીને 22K સોનાના 100 ગ્રામના ભાવમાં આજે 5,000 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો મિત્રો, ફરી એકવાર માહોલ છે તે વધારા તરફી જોવા મળી રહ્યો છે અને ધીમી ગતિએ બજારને એક પ્રકારે થોડો સપોર્ટ મળતા ફરી એકવાર માર્કેટમાં થોડી તેજીની હલચલ જોવા મળી રહી છે અને થોડી લેવાલી પણ માર્કેટમાં જોવા મળી રહી છે તહેવારોને ધ્યાનમાં લઈ। તો 24K સોનાના ભાવ જોઈએ તો 1 ગ્રામનો ભાવ 15,571 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 1,24,568 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,55,710 અને 100 ગ્રામ સોનું આજે 15,57,100 રૂપિયા સુધી રહ્યું હતું। તો ખાસ કરીને 24K સોનાના 100 ગ્રામના ભાવમાં ફરી એકવાર 5,300 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો માર્કેટમાં ફરીથી તેજીનો માહોલ ધીમી ગતિએ આગળ વધતો નજર પડી રહ્યો છે। આમ જોવા જઈએ તો છેલ્લા થોડા દિવસોની અંદર જે બજારનો ટોન મુખ્યત્વે વધારે તરફી રહ્યો છે, ત્યારે 18K સોનાના ભાવ છે તે 1 ગ્રામનો ભાવ આજે 11,681 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ આજે 93,448 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,16,810 રૂપિયા અને 100 ગ્રામ સોનું 11,68,100 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો ખાસ કરીને 18K સોનાના 100 ગ્રામના ભાવમાં પણ ફરી એકવાર 4,100 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો। તો બજાર ધીમી ગતિએ ચોક્કસપણે વધી રહી છે। અન્ય તરફ વૈશ્વિક લેવલે અન્ય સ્થિતિ જોવા જઈએ તો ડોલર સામે રૂપિયો છે તે ફરી એકવાર નબળો પડી રહ્યો છે। ખાસ કરીને ડોલર સામે રૂપિયાની સ્થિતિ જોઈએ તો આજે 95 રૂપિયા અને 60 પૈસા નજીક ડોલર સામે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે। મતલબ કે ગઈકાલની પોઝિશન કરતા આજે ડોલર સામે રૂપિયામાં લગભગ 20 પૈસા જેટલો ઘટાડો જોવા મળી રહ્યો છે। મતલબ કે નબળાઈ જોવા મળી રહી છે અને ડોલર થોડો મજબૂત થતો ફરી એકવાર નજરે પડી રહ્યો છે। તો વૈશ્વિક પરિસ્થિતિઓ અત્યારે થોડો માહોલ સ્થિર થયો છે અને જેના પરિણામ સ્વરૂપે અત્યારે બજારમાં ફરી છેલ્લા 2 દિવસથી ખાસ મોટી હલચલ જોવા મળી રહી નથી।